આબોહવા વિશે તો રાજ્યમાં હજુ આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનો કહેર રહી શકે છે। ઉનાળાની શરૂઆત હજુ નહીં થાય। આગાહીકારોનું માનીએ તો ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી જ થશે, એટલે કે હજુ 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી અનુભવાશે। ઠંડીનો ચમકારો રહેશે યથાવત। ક્યારે શરૂ થશે ઉનાળો? શું છે નવી આગાહી? ગુજરાતમાં મકર સંક્રાંતિ બાદ પણ ઠંડીએ વિદાય નથી લીધી। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની વિદાય થઈ જાય છે, જો કે હજુ સુધી ઠંડી કહેર મચાવી રહી છે। ત્યારે હજુ પણ ફેબ્રુઆરી મહિનામાં આવી જ રીતે ગુજરાતમાં ઠંડી પડશે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે ઠંડીથી હાલ રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી। જે રીતે અત્યારે ઉત્તરના પવનો ચાલી રહ્યા છે, આ જ મુજબના ઉત્તરના પવનો ચાલશે, એટલે 15 ફેબ્રુઆરી સુધી ક્યારેક વચ્ચે એવું બની શકે કે ઉત્તર પશ્ચિમના પવનો થાય, બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો રહેશે, જેને કારણે આપણે ઠંડી જે અત્યારે યથાવત છે, હજુ શિયાળાએ વિદાય લીધી નથી, આ જ મુજબનો ઠંડીનો રાઉન્ડ છે એ 15 તારીખ સુધી તો આપણે કન્ટિન્યુ જોવા મળશે। તેમાં બહુ મોટી રાહત જોવા નહીં મળે। આ વર્ષે ઠંડી ખૂબ જ સારી પડી, શિયાળો ખૂબ જ સારો રહ્યો, ત્યારે ઉનાળો પણ આ વર્ષે આકરો રહેશે। 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે। જે ઉનાળાની શરૂઆત થશે એ માર્ચ, એપ્રિલ, મે અને 15 જૂન ત્યાં સુધી જે ઉનાળો ચાલવાનો છે, એની અંદર પણ જણાવી દઉં કે આ વર્ષે જો જેવી રીતે શિયાળો જોવા મળ્યો એ ખૂબ સારો શિયાળો જોવા મળ્યો છે, એવી જ રીતે ઉનાળો પણ સારો રહેશે। ઉનાળાની અંદર તાપમાન છે એ પણ આપણે હાઈ ટેમ્પરેચર જોવા મળે, ઊંચા તાપમાન જોવા મળે, અને ઊંચા તાપમાન અને હીટવેવના રાઉન્ડ છે એ જે નોર્મલ દર વર્ષે આવતા હોય એવા જ આવશે। ઉનાળો નબળો નહીં જોવા મળે। ગયા વર્ષે જોવા જઈએ તો 2024ની અંદર ઉનાળાનું પરફોર્મન્સ સારું જ હતું, એવી જ રીતે આ વર્ષે પણ ઉનાળાનું પરફોર્મન્સ છે એ સારું જ રહેશે। આકરો તાપ છે એ પણ પડવાનો છે, અને એની અંદર આપણે ઘણી વખત એવું બને છે કે 42 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જાય, એવી જ રીતના 42 ઉપરના તાપમાનો છે એ પણ જોવા મળશે। હીટવેવના રાઉન્ડો પણ આવશે। ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી, પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને નર્મદાના વાતાવરણમાં પલટો આવી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।